हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે અહીં પ્રકાશની કણ પ્રકૃતિ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। પ્રકાશની કણ પ્રકૃતિ સમજવા માટે આપણે ફર્સ્ટ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ કર્યો, એટલે બ્લેક બોડી રેડિયેશન। બીજી ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે ભણે। હવે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર જોવાનું છે, પરમાણવીય વર્ણપટ વિશે। એ વર્ણપટ એ પ્રકાશના કણ સ્વરૂપ દ્વારા સમજાવી શકાય છે, તેના વિશે આપણે જોવાનું। એટલે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરનો પુરાવો એને કહેવાય પરમાણવીય વર્ણપટ। આ ઇલેક્ટ્રોનનું ક્વોન્ટીકૃતીય ઉર્જા સ્તર, ઇલેક્ટ્રોનનું જે ક્વોન્ટીકૃતીય સ્તર વિશેની વાત કરીએ એ શું છે, એ આપણે જ્યારે ટોપિક એન્ડ આવશે ત્યારે એના વિશે હું કહીશ। તમે જાણો છો કે પ્રકાશની ઝડપ એ માધ્યમ પર આધારિત છે। શૂન્યાવકાશની અંદર પ્રકાશ જ્યારે પસાર થતો હોય ત્યારે એની ગતિ, એના વેગ ઉપર કોઈ જ અસર થતી નથી। ત્યારે પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય। પણ જ્યારે આ પ્રકાશ કોઈ માધ્યમમાંથી, શૂન્યાવકાશ સિવાયના બાકીના કોઈ માધ્યમમાંથી પસાર થાય ત્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય ત્યારે પ્રકાશનું વક્રીભવન થતું હોય છે। તમે જાણો છો કે જે સફેદ પ્રકાશ છે એ સફેદ પ્રકાશની અંદર ટોટલ 7 રંગ હોય છે। ટોટલ કેટલા રંગો હોય છે? 7 રંગો હોય। તો અહીં સફેદ પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે તે પ્રકાશનું શું થયું? વક્રીભવન થાય છે। વક્રીભવન પણ કેવું? સફેદ પ્રકાશ એટલે દ્રશ્યમાન પ્રકાશ। દ્રશ્યમાન પ્રકાશની અંદર વેબગ્યોરની તરંગ લંબાઈનો ક્રમ તમે જાણો છો। વેબગ્યોરની અંદર લખ્યું હતું કે બ્લૂની તરંગ લંબાઈ કેટલી? 400 નેનોમીટર। પેલો આલેખ બનાવ્યો તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો મોટો એમાં, અને રેડ કલરની તરંગ લંબાઈ છે 700 નેનોમીટર। એટલે જેની તરંગ લંબાઈ વધારે હોય, જેની તરંગ લંબાઈ વધુ હોય અને તે રંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય ત્યારે તેનું વળાંક ઓછો હોય છે। એટલે અહીં રેડ રંગની આ જે તરંગ વિકિરણ છે એ વિકિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બહાર નીકળ્યું એટલે તેનું વળાંક કેવો થયો? ઓછો થયો। જ્યારે આને જાંબલી રંગ તરીકે લઈએ તો જાંબલી રંગનું આ પારદર્શક માધ્યમમાંથી બહાર નીકળે ત્યારે તે વળાંક વધુ લેતો હોય છે। એટલે કહી શકાય કે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ હોય તો તેનું વળાંક વધુ હોય છે, અને લાંબી તરંગ લંબાઈ હોય તો એનું વક્રીભવન કેવું થાય? ઓછું થાય। એમસીક્યુની અંદર એટલું તરંગ લંબાઈ વિશે પણ ના કહે, ફ્રીક્વન્સીની પણ વાત કરે, આવૃત્તિ વિશે પણ કહે। તો તમે જાણો છો, મેં શીખવાડી દીધું કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે। એટલે જેની ફ્રીક્વન્સી, જેની આવૃત્તિ વધુ હોય, બરાબર, જેની આવૃત્તિ વધુ હોય તેનું વળાંક કેવો હોય? વધુ હોય, બરાબર। જેની આવૃત્તિ વધુ હોય તેની તરંગ લંબાઈ તો ટૂંકી જ હોય। એટલે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું અથવા કલરનું વક્રીભવન વધુ થાય તો આવૃત્તિ વધુ હોય તો પણ વક્રીભવન વધુ થાય। લાલ રંગની આવૃત્તિ ઓછી છે, તરંગ લંબાઈ વધુ છે, માટે તેનું અહીં વક્રીભવન કેવું થાય? ઓછું થાય। તમે 10માની અંદર પણ શીખી ગયા, સફેદ પ્રકાશ ને જ્યારે આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ
અને એ પ્રિઝમમાંથી બહાર નીકળતો પ્રકાશ છે એને ફોટોગ્રાફી ફિલ્મ ઉપર લઈએ તો તે ઉત્સર્જિત થતા વિકિરણમાં આપણને 7 રંગ જોવા મળતા હોય છે, જેને તમે કહ્યું હતું જાની વાલી પીનારા, પીનારા જાની વાલી, જેને ઇંગ્લિશમાં કહેવાય વેબગ્યોર, જેને શું કહેવામાં આવશે? વેબગ્યોર કહેવામાં આવે છે. અને આ રીતે આપણને જે રંગના પટ્ટા મળ્યા ફોટોગ્રાફી ફિલ્મ ઉપર તેને નામ આપ્યું વર્ણપટ. તેને શું નામ આપ્યું? વર્ણપટ. અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે તો ચોમાસામાં પણ આવું થાય કે આકાશની અંદર જે નાના નાના સૂક્ષ્મ પાણીના બિંદુઓ હોય છે એ બિંદુ ઉપર જ્યારે સફેદ પ્રકાશ પડે ત્યારે આકાશની અંદર એક આખો આમ રેમ્બો રચાતો હોય, મેઘધનુષ રચાતું હોય છે. તમે મેઘધનુષને ખૂબ જ નરી આંખે નિહાળી શકો એમ, અને તમે અવલોકન કર્યું હશે તો એ મેઘધનુષની અંદર તમે જુઓ તો ઉપર જાંબલી રંગ હોય તો જાંબલી વાદળીમાં ભળતો હોય, વાદળી લીલામાં ભળતો હોય, આમ અન્ય રંગો એકબીજામાં શું થાય? મિશ્ર થતા હોય, ભળી જતા હોય. ત્યારે જે વર્ણપટ જોવા મળે તે વર્ણપટને કહેવામાં આવે છે સતત વર્ણપટ કહે છે. ત્યારે તે વર્ણપટને આપણે શું કહીએ છીએ? સતત વર્ણપટ. તો અહીંયા આપણા માટે 2 ખાસ અગત્યના વર્ણપટ છે, કારણ કે આપણે રેમ્બો વિશે નથી ભણતા, આપણે એટમ વિશે ભણીએ છીએ, પરમાણુ વિશે ભણીએ છીએ. તો સતત વર્ણપટમાંથી આપણને 2 પ્રકારના વર્ણપટ મળે. એવું ના કહેવાય કે સતતમાંથી 2 મળે છે, પણ કેવી રીતે એ 2 પ્રકારના વર્ણપટ હશે? જેમાંનો એક છે અવશોષણ વર્ણપટ અને બીજો છે ઉત્સર્જન વર્ણપટ. તો અવશોષણ વર્ણપટ કેવી રીતે બને? અવશોષણ વર્ણપટ કેવી રીતે મળે? ખૂબ જ સહેલું છે કે આપણે અહીંયા શરૂઆતમાં શું કર્યું હતું? સફેદ પ્રકાશને સીધો પ્રિઝમ ઉપર નાખ્યો તો પ્રિઝમમાંથી નીકળતા રંગોના પટ્ટાને લીધે આપણને વર્ણપટ મળ્યો, અને એ વર્ણપટની રંગીન રેખાઓ એકબીજામાં ભળતી હોય એટલે એને સતત વર્ણપટ કહ્યું. પણ જો આ સફેદ પ્રકાશની આગળ આપણે સૌથી પહેલા કોઈ નમૂનો લઈ લઈએ, કોઈ પારદર્શક પદાર્થ લઈએ, અથવા તો કોઈ કાચની બોટલ હોય એની અંદર આપણે વાયુ ભરી દઈએ, અને હવે જ્યારે સફેદ પ્રકાશ આ પારદર્શક પદાર્થ અથવા નમૂનામાંથી બહાર નીકળશે, એ સફેદ પ્રકાશમાં આપણને 7 રંગો મળતા હોય, જાની વાલી પીનારા તો વેબગ્યોર. તો થશે શું? ત્યાં એવું બનશે કે જ્યારે આ વિકિરણ અથવા સફેદ પ્રકાશ નમૂનામાંથી પસાર થશે ત્યારે નમૂનામાં રહેલા પરમાણુ, અણુ કે આયનો જે હોય એ સફેદ પ્રકાશમાંથી અમુક તરંગ લંબાઈવાળા પ્રકાશનું શું કરી લે? શોષણ કરી લે, પકડી લે એને. 7 રંગ છે તો કે ભાઈ 7 બહાર નહીં નીકળવાનું, 7માંથી 2-4 ખેંચી લે, બરાબર. અને બાકી વધેલો જે પ્રકાશ છે એ પ્રકાશ દ્વારા જે વર્ણપટ ઉત્સર્જિત થાય તેને કહેવાય અવશોષણ વર્ણપટ. થયું શું? અહીંયા આપણે જો તો મેં એક સિમ્પલ સમજવા માટે સતત વર્ણપટ બનાવ્યો હતો. આ સતત વર્ણપટની અંદર રંગીન રેખાઓ એકબીજામાં ભળતી છે, પણ જ્યારે સફેદ પ્રકાશની આગળ કોઈ નમૂનો મૂકવામાં આવે ત્યારે એ નમૂનામાંથી સફેદ પ્રકાશ પસાર થતો હોય ત્યારે એ સફેદ પ્રકાશમાંથી અમુક રંગની ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી જે પણ વિકિરણ હોય એનું આ નમૂનામાં રહેલા ઘટકો એનું શોષણ કરી લે. 7માંથી ધારો કે 3 રંગનું શોષણ કર્યું, બાકીના 3 રંગને બહાર નીકળવા દે, અને એ જ્યારે આપણે પ્રિઝમ પરથી અવલોકન કરીએ ત્યારે તેના વર્ણપટની અંદર આપણને જે સળંગ રંગ દેખાતા હતા એમની વચ્ચે આ તે મૂળ સ્થાન ઉપર ખાલી જગ્યાઓ જોવા મળે અથવા તો બ્લેક ભાગ જોવા મળતા હોય છે. આનો મતલબ શું થયો? કે વર્ણપટમાંથી અમુક તરંગ લંબાઈના
વિકિરણનું પહેલેથી શોષણ થઈ ગયું. તો આવા વર્ણપટને કહ્યું અવશોષણ વર્ણપટ કહ્યું. એટલે કહ્યું કે જ્યારે સફેદ પ્રકાશનું વાયુ પરમાણુ અણુ કે આયનમાંથી પસાર કરવામાં આવે ત્યારે અમુક તરંગ લંબાઈના વિકિરણને અવશોષે. આથી જે વિકિરણ અવશોષિત થયેલું છે તે વિકિરણમાંથી ગુમ થયેલા અથવા તો ન મળતા તરંગ લંબાઈ આપણને સતત વર્ણપટની અંદર બધું ભેગું હતું તે જગ્યા કેવી જોવા મળી? આપણને ખાલી જોવા મળે અથવા તો કાળા રંગની જોવા મળે. તો આવા વર્ણપટને અવશોષણ વર્ણપટ કહેવામાં આવે છે. ક્લિયર? હવે અવશોષણ વર્ણપટથી તદ્દન વિરુદ્ધ વર્ણપટ એટલે આ જે નીચે બનાવ્યો ઉત્સર્જન વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટને હું અવશોષણ વર્ણપટ ઉપર મૂકી દઉં. આ તો સ્લાઇડ નથી આપણા જોડે, એટલી અવેલેબલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. બાકી અવશોષણ વર્ણપટ ઉપર ઉત્સર્જન વર્ણપટ મૂકી દઉં તો સતત વર્ણપટ બની જાય. થશે શું? તો ઉત્સર્જન વર્ણપટ કેવી રીતે ઉત્પન્ન થાય? આપણે એવું કહ્યું કે આ નમૂનો હતો, આ નમૂના ઉપર આપણે સફેદ પ્રકાશના વિકિરણનો શું ચલાવ્યો? માળો ચલાવ્યો. અથવા ચલો આપણા પાસે વિકિરણે નહીં તો આને આપણે શું કરીએ? ગરમ કરીએ. શું કરીએ? આને ગરમ કરીએ. અહીંયા દીવો મૂકીને અથવા તો હીટ આપીને ગરમ કરીએ. બે વસ્તુ, નમૂના ઉપર વિકિરણનો માળો ચલાવીએ અથવા તો નમૂનાને ગરમ કરીએ. તો નમૂનાને ગરમ કરવાથી અથવા તો વિકિરણનો માળો ચલાવવાથી શું થશે? નમૂનામાં રહેલા પરમાણુ અણુ કે આયનો એ વિકિરણની રહેલી ઉર્જા, વિકિરણની ઉર્જા શું હતી? E બરાબર hની હતી, ફોટોનની ઉર્જા, અથવા તો ગરમીથી મળેલી ઉર્જા પરમાણુ અણુ કે આયન તેનું અવશોષણ કરે. તેનું શું કરી દે? અવશોષણ કરે. અને એ અવશોષણ થવાને કારણે તે પરમાણુ અણુ કે આયન હવે ઉત્તેજિત અવસ્થા મેળવે. શું મેળવશે? ઉત્તેજિત અવસ્થા. ક્લિયર? સિમ્પલ વસ્તુ એ, તહેવારની સિઝન ચાલુ થઈ, આપણે તરત નાણાં વગરના નાથિયા, નાણે નાથાલાલ એના જેવું, આપણા જોડે એક પણ રૂપિયો છે નહીં, એટલે આપણા પગ કેવાય? જમીન ઉપર ટકેલા છે. પણ આપણને દાદા અથવા તો પપ્પા એમ કે લે ભાઈ આ તહેવાર છે, લે 200 રૂપિયા વાપર. તો જેવા 200 રૂપિયા ખીચામાં આવ્યા તરત જ આપણી એનર્જી રખડવા માટેની શું થઈ? વધી ગઈ. ઉત્સાહી જાય, હાસ 200 રૂપિયા મળે. તો પોકેટમાં જે 200 રૂપિયા દાખલ થયા એના કારણે આપણામાં જુસ્સો આવી ગયો. કેમ? ફરવા જવા મળશે. હવે ફરવાનું શરૂ કર્યું. બરાબર? શરૂ કર્યા પછી સવારે નીકળ્યા, સાંજે પાછા આવ્યું ડબ જેવા થઈ ગયા, અત્યારે એવા ને એવા ખાલી. તો થયું શું કે આપેલી નાનારૂપી ઉર્જાનો આપણે બીજી વસ્તુમાં વ્યય કરી દીધો અને આપણે હતા એવા થઈ ગયા. અહીંયા પણ એવું થાય કે જ્યારે વિકિરણનો મારો ચલાવીએ અથવા તો એને ગરમ કરીએ ત્યારે અહીંયા જે રહેલું મટીરિયલ છે, પરમાણુ અણુ કે આયન, એ આપેલી ઉર્જામાંથી કેટલીક ઉર્જાનું શું કરી દે? અવશોષણ કરે. અવશોષણ કરે એટલે તે ઉત્તેજિત અવસ્થા મેળવે. અને જ્યારે ઉત્તેજિત અવસ્થા મળે ત્યારે તે એની અસ્થાયી અવસ્થામાં હોય, એટલે ફરીથી પાછી સ્થિરતા મેળવવાનો પ્રયત્ન કરે. એટલે સિમ્પલ વસ્તુ એ કે અહીં શરૂઆતમાં નીચે પડ્યો તો પરમાણુ, ઉર્જા મળી, ઇલેક્ટ્રોન સપોઝ કહીએ, આપણે શું કહીએ? ઇલેક્ટ્રોન. પરમાણુના ઇલેક્ટ્રોનને ઉર્જા મળી બહારથી, કયા સ્વરૂપે? hν સ્વરૂપે. તો ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન શું થયો? ઉપર આવ્યો, ઉર્જા મેળવી. તો આ ઇલેક્ટ્રોનને કહેવાય ઉત્તેજિત ઇલેક્ટ્રોન કહેવાય. હવે ઉત્તેજિત અવસ્થામાં તે ટકે નહીં, કારણ કે અસ્થાયી છે. અસ્થાયી હોવાથી એ તરત જ તેની મૂળ અવસ્થામાં પાછો ફરી જાય. અને એ પાછો ફરે ત્યારે શોષાયેલી ઉર્જાનું ફરી પાછું વિકિરણ સ્વરૂપે
ઉત્સર્જન કરે. એટલે અહીંયા જે વિકિરણ દાખલ થયું એ વિકિરણમાંથી પરમાણુએ કેટલીક ઉર્જા મેળવી લીધી, ઉત્તેજિત થયા આ ડબલામાં જ, બોક્સમાં જ, અને ઉત્તેજિત થઈને ફરી પાછા નીચે પડે. હવે નીચે પડે એટલે તરત પાછું તેમાંથી વિકિરણનું શું કર્યું? ઉત્સર્જન કર્યું. અને એ ઉત્સર્જિત થતા વિકિરણનું આપણે પ્રિઝમ વડે અવલોકન કર્યું તો તેના વર્ણપટની અંદર આવી આપણને રેખાઓ જોવા મળી. આ શું જોવા મળી? રેખાઓ. તો આવા વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. અને આ જે આખી ઘટના બની એ ઘટનાને નામ આપ્યું ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરનો પુરાવો. સમજણ પડી? ઉત્સર્જન વર્ણપટ કેવી રીતે બને? અવશોષણ વર્ણપટથી તદ્દન વિરુદ્ધ છે. અવશોષણમાં શું થાય કે જે પ્રકાશ દાખલ થયો એ દાખલ થયેલા પ્રકાશમાંથી અમુક તરંગ લંબાઈનું અવશોષણ થયું, બાકીનો પ્રકાશ પ્રિઝમ ઉપર ગયો, એના કારણે વર્ણપટ મળ્યું. એ વર્ણપટમાં અમુક જગ્યાઓ કાળી કાળી જોવા મળી અથવા તો ખાલી જોવા મળી. પણ એ જ ખાલી જગ્યાઓ એ ફરી પાછા શું થાય? ઉત્સર્જન વર્ણપટમાં રંગીન રેખા સ્વરૂપે જોવા મળે. તો ઉત્સર્જન વર્ણપટની અંદર કોઈ નમૂનાને ગરમ કરવામાં આવે અથવા વિકિરણનો તેના ઉપર મારો ચલાવી ઉર્જા પૂરી પાડવામાં આવે ત્યારે નમૂનામાં રહેલા પરમાણુ, અણુ અથવા તો આયન તે અવશોષણ કરે છે, જેથી તેની ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવે છે. જ્યાં તે અસ્થાયી હોવાથી તેની મૂળ અવસ્થામાં પાછો ફરે ત્યારે શોષાયેલી ઉર્જાનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરે અને આ વિકિરણ દ્વારા રચાતા વર્ણપટને કહેવાય ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે. તો આગળ જતા હિલિયમની શોધ પણ આ રીતે થઈ, કારણ કે સૂર્યના સેન્ટર ભાગની અંદર ત્યાં હિલિયમની માત્રા વધુ છે અને એ સૂર્યપ્રકાશના વિકિરણના શોષણ ઉત્સર્જન વર્ણપટ પરથી હિલિયમની શોધ થઈ અને જર્મન રસાયણશાસ્ત્રીએ ઘણા બધા તત્વોની શોધ એ ઉત્સર્જન અવશોષણ ઉત્સર્જન વર્ણપટ પરથી કરેલી, જેનું લિસ્ટ હું પછી આપું છું તમને. તો આવા અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટના અભ્યાસને કહેવાય વર્ણપટ દર્શકો અથવા સ્પેક્ટ્રોગ્રાફ કહેવામાં આવે છે. આવા વર્ણપટોને શું કહેવામાં આવશે? સ્પેક્ટ્રોગ્રાફ કહે છે. અહીં આની મદદથી આપણે હાઇડ્રોજન પરમાણુનું વર્ણપટ સમજી શકાય, બરાબર. અને એ હાઇડ્રોજન પરમાણુના વર્ણપટને નામ આપ્યું પરમાણવીય વર્ણપટ. ક્લિયર? તે વર્ણપટને શું નામ આપ્યું? પરમાણવીય વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટમાં માત્ર આપણને રેખાઓ મળતી હોય છે, માટે આને રેખા વર્ણપટ પણ કહેવામાં આવે છે. ઓકે? તો આપણે વર્ણપટ વિશે તમે શીખી ગયા, સમજી ગયા, આવડી ગયા હશે. તો આજે ટોપિક છે ને એક બે વખત વારે ઘડીએ જોજો, બરાબર. બહુ જ સહેલા એ, સરસ મજાના એ, અને આ બધી વસ્તુ તમારો ફિઝિક્સમાં ઉપયોગી બનશે. ફિઝિક્સની અંદર ફરીથી આવશે, બરાબર. ત્યાં તમને કેવી રીતે શીખવાડશે એ ટીચર ઉપર આધારે. તો આ દર્શક વર્ણપટનો ઉપયોગ જર્મન રસાયણ વૈજ્ઞાનિક રોબર્ટ બુન્સેને કરેલો અને તેની મદદથી તેને રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને સ્કેન્ડિયમ જેવી ધાતુઓની શોધ કરી હતી. હિલિયમની શોધ પણ સૂર્યપ્રકાશની અંદરથી શોધાયેલો, કારણ કે સૂર્યની અંદર ત્યાં હિલિયમની માત્રા કેવી છે? વધારે. તો આપણે અહીં પ્રકાશ વિશે બે વસ્તુ ભણી ગયા. પ્રકાશનું કિરણ કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એ વિદ્યુત ચુંબકીય વિકિરણ બે પ્રકૃતિ ધરાવે એવું સાબિત થયું. ફર્સ્ટ સાબિત થયું કણ પ્રકૃતિ. કણ પ્રકૃતિ આપણને કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની સમજૂતી આપી, ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી અને પરમાણવીય વર્ણપટની સમજૂતી આપે છે. બીજી બાજુ
પ્રકાશ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે, જેના દ્વારા આપણે ભણી ગયા વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટના જોવા મળે છે. કઈ ઘટના? વિવર્તન અને વ્યતિકરણ. એટલે કે અહીં આપણે વાત કરીએ કે પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, જે બે પ્રકૃતિ ધરાવે, કણ પ્રકૃતિ. અને એ કણ પ્રકૃતિ આપણને નંબર 1 કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ, નંબર 2 ફોટો ઇલેક્ટ્રિક અસર, અને ત્રીજું પરમાણ્વીય વર્ણપટ, જેના વિશે આપણે છેલ્લા 3 લેક્ચરથી ભણીએ છીએ. ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે, કણ પ્રકૃતિ વિશે. તો આ બધું કણ પ્રકૃતિ વડે સમજી શકાય. બીજું એ તરંગ પ્રકૃતિ. તરંગ પ્રકૃતિ કે જે વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટના સમજાવે છે. એટલે સિમ્પલ વસ્તુ, જો કણ પ્રકૃતિ હોય, કઈ પ્રકૃતિ? કણ પ્રકૃતિ, અને ટોર્ચમાંથી પ્રકાશ બહાર ફેંકાતો હોય અને વચ્ચે કોઈ આપણે આ રીતે અડચણ મૂકી દઈએ તો જેટલો ભાગ પ્રકાશનો રોકે તે આગળના ભાગમાં પ્રકાશિત થતો જોવા મળે નહીં. કારણ કે એક પાર્ટિકલ છે. હવે પાર્ટિકલ, ધારો કે આ ચોક છે, આ ચોક ઉપરથી આમ પડતો ને અહીંયા મૂકી દઉં અને અથડાવું તો અહીંયા અહીં સ્ટોપ થઈ જવાનો, એ પછી એ નીચેના ભાગમાં જવાનો નથી. ક્લિયર? એટલે આ ભાગ છે એ કણ પ્રકૃતિ સમજાવશે. પ્રકાશની કઈ પ્રકૃતિ? કણ પ્રકૃતિ. પણ ટોર્ચમાંથી નીકળતો પ્રકાશ હોય અને કોઈ અડચણના લીધે તે પ્રકાશ વળાંક લઈને આ રીતે શું થાય? આગળ વધી જાય, તો આને કહેવામાં આવશે પ્રકાશની તરંગ પ્રકૃતિ. કઈ પ્રકૃતિ કહીશું આને? પ્રકાશની તરંગ પ્રકૃતિ. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. આ પ્રકાશ માટે આવી રજૂઆત થઈ. કારણ કે પ્રકાશ એ ફોટોન છે, બરાબર? પ્રકાશ એ તરંગ સ્વરૂપે આવતો હોય, અથવા તો આપણે એને કણ સ્વરૂપે પણ કહીએ છીએ. કણ એટલે પ્રકાશના નાના નાના પુંજ, જેને આપણે કહ્યું હતું ફોટોન. શું કહ્યું હતું એને? ફોટોન, અથવા ક્વોન્ટા અથવા તો ક્વોન્ટમ. ઓકે, તો હવે આપણે જોઈશું એક્ઝામ્પલ આજે. તો હવે આપણે આજે કોયડા ગણીએ અને સ્વાધ્યાયના થોડા દાખલા ગણીશું. કોયડાની અંદર 2.9 એક ધાતુ માટે દહેલી આવૃત્તિ. દહેલી આવૃત્તિ એટલે ν0 7 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ છે. એટલે પહેલું એક ν0 આપી દહેલી આવૃત્તિ, જેમ રકમ વાંચતા જેમ ડેટા લખતા જઈએ. 7 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ છે. જ્યારે ધાતુ આવૃત્તિ ν 1 × 10⁵ સેકન્ડ ઇન્વર્સ તીવ્રતાવાળું વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર અથડાય ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી કે ઈ શોધો. એનું સૂત્ર ખબર છે ને? 1/2mv². જે સપાટી ઉપર અથડાતું વિકિરણ છે એ વિકિરણની આવૃત્તિ ν છે 1 × 10⁻15 સેકન્ડ ઇન્વર્સ.
તો કાલે ફોટો ઇલેક્ટ્રિક અસર પરથી એક સૂત્ર બનાવ્યું હતું, યાદ હોય તો એચ ન્યુ બરાબર એચ ન્યુ 0 કાર્ય વિધેય થ્રેશોલ્ડ ઉર્જા પ્લસ કાઇનેટિક એનર્જી. તો કાઇનેટિક એનર્જીના સૂત્રનો કરતા બનાવી દઈએ. તો કાઇનેટિક એનર્જી બરાબર એચ ન્યુ માઇનસ એચ ન્યુ 0. માટે કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ એચ કોમન ન્યુ માઇનસ ન્યુ 0. એચની કિંમત તો જાણો છો, એચ એટલે પ્લાન્ક અચળાંક, જેની કિંમત કેટલી 6.626 ગુણ્યા 10⁻⁻34 બ્રેકેટ 1.0 ગુણ્યા 10⁻15 માઇનસ 7 ગુણ્યા 10⁻14. તો અહીં માઇનસ નિશાની છે. 10⁻15 અને 10⁻14 બાદબાકી માટે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં શીખવાડ્યું કે બંનેની ઘાત સરખી હોવી જોઈએ. તો આપણે શું કરીએ, આને 14માં કન્વર્ટ કરવો છે. ઘાતને શું કરવી, એક ઘટાડવી છે. ઘાત ક્યારે ઘટે, દશાંશ ચિહ્ન જમણી બાજુમાં ખસે ત્યારે. માટે 6.626 ગુણ્યા 10⁻⁻34 બ્રેકેટમાં એકની જગ્યાએ લખીએ 10 ગુણ્યા 10⁻14 માઇનસ 7 ગુણ્યા 10⁻14. હવે 10 કોમન થઈ જાય તો 10માંથી 10⁻14 કોમન, તો 10 માઇનસ 7 બરાબર. એટલે અહીંયા 6.626 ગુણ્યા 10⁻⁻34 ગુણ્યા અહીં આપણે 10માંથી 7 બાદ કરીએ તો 3 ગુણ્યા 10⁻14. ઓકે, માટે 6.626 ગુણ્યા 3 ગુણ્યા 10⁻⁻34 માંથી 14 બાદ કરી દઈએ તો -20. ગુણાકાર કરી દઈએ તો 6 ગુણ્યા 3 18, 6 ગુણ્યા 2 6 ને 1 7, 6 ગુણ્યા 3 18, એક બુદ્ધિ વધી, 6 ગુણ્યા 3 18 એટલે 19, 10⁻20. માટે 1.878 ઇન્ટુ 10⁻⁻90 જૂલ. આ થઈ કાઇનેટિક ઉર્જા, ગતિ ઉર્જા. આ આપણો આન્સર. સાવ સહેલું. એ સૂત્ર આવડતું હોય તો સૂત્રમાં શું કરવાની, કિંમત જ મૂકવાની. ઓકે, પણ દાખલા વારે ઘડીએ 2-3 વખત ગણશો તો આવડશે. અને આગળ પણ મેં કહ્યું, નીટમાં અને જીમાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો મિનિમમ એક ચેપ્ટરનું રિવિઝન 7 થી 8 વખત થવું જોઈએ, તો તમારું નીટમાં સ્કોર બની શકે. તો આપણે હવે સ્વાધ્યાયના દાખલા જોઈશું 2.5 અને 2.6. વિદ્યાર્થી મિત્રો, હજી પણ કહું છું કે દાખલાની નોટ સરસ બનાવજો, બરાબર, જેથી તમને કોઈ તકલીફ પડે નહીં. નીટમાં પણ તમને દાખલા કોઈ પણ પ્રકારના પૂછે તો આવડે. તો 2.5 સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. તો પીળા પ્રકાશની આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધો. રકમની અંદર પીળા પ્રકાશની તરંગ લંબાઈ આપી દીધી. સૌથી પહેલું લેમ્બડા આપી દીધો. લેમ્બડા 580 નેનોમીટર. આપણે એને મીટરમાં ફેરવી દેવાનું. તો 580 ગુણ્યા 10⁻⁹ મીટર બરાબર 5.8 ગુણ્યા 10⁻⁷ મીટર.
આવૃત્તિ શોધવાની છે અને લેમડા આપ્યો તો તમારા જોડે સૂત્ર એ નંબર એ આપણે શોધીએ કે આવૃત્તિ ન્યુ બરાબર સી અપોન લેમડા છે આ સૂત્ર. સી એટલે પ્રકાશનો વેગ જે તમે જાણો છો 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં તરંગ લંબાઈ 5.8 ગુણ્યા 10⁻⁷ મીટર. તો મીટર મીટર કેન્સલ તો 3 ભાગ્યા 5.8 3 ભાગ્યા 5.8 0.517 ગુણ્યા 10⁷ ઉપર જાય તો 8⁷ 15 સેકન્ડ ઇનવર્સ માટે 5.17 ગુણ્યા 10 કેટલી ઘાત થઈ જશે 14 સેકન્ડ ઇનવર્સ. કેમ? જમણી બાજુ દશાંશ ચિહ્ન ખસે. તરંગની સંખ્યા કેટલી તે પણ શોધી શકાય. નંબર બી તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 1/λ આ સૂત્ર છે. તો તરંગ સંખ્યા 1/λ 5.8 ગુણ્યા 10⁻⁷. 10⁻⁷ ઉપર જાય તો શું થઈ જાય? પ્લસ થાય. તો 1/5 સિમ્પલ લોજિક 1/5.8 1/5.8 1/5.8 સખત છે. (0.178 into 10⁻⁷) માટે 1.78 ગુણ્યા 10⁶ મીટર ઇનવર્સ. આ થઈ તરંગ સંખ્યા 2 છે અહીંયા. હવે આપણે 2.6 દરેક ફોટોનની ઉર્જા ગણો. આપણને બે તરંગો આપેલા છે. એકમાં આવૃત્તિ આપી છે અને બીજામાં તરંગ લંબાઈ. તો ફોટોનની ઉર્જા શોધવા માટે આવૃત્તિ સાથેના સંબંધનું સૂત્ર શું હતું? નંબર 1 નંબર 1માં ન્યુ આવૃત્તિ આપી છે. કેટલી આવૃત્તિ? 3 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. તો ફોટોનની ઉર્જા દરેક ફોટોન એટલે એક ફોટોનની ઉર્જા એક ફોટોનની ઉર્જા E is equal to h ન્યુ. h એટલે પ્લાન્ક અચળાંક જેની કિંમત 6.626 ગુણ્યા 10⁻�34 ગુણ્યા આવૃત્તિ 3 ગુણ્યા 10⁻15 જૂલ પ્રતિ ફોટોન માટે 34 માંથી 15 જાય તો 10⁻⁻19 ગુણાકાર કરીએ 6 ગુણ્યા 3 18 1 7 18 1 19 માટે 1.99 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ ફોટોન. બીજો દાખલો નંબર 2 તરંગ લંબાઈ લેમ્ડા આપી છે 0.50 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવે તો 0.50 ગુણ્યા 10⁻10 મીટર માટે 5 ગુણ્યા 10⁻9 મીટર. તો હવે ફોટોનની ઉર્જા શોધો.
આપણા જોડે સૂત્ર એક E બરાબર h ન્યુ, પરંતુ ન્યુ એટલે શું? ન્યુ એટલે C અપોન લેમ્બડા. ન્યુ એટલે શું? C અપોન લેમ્બડા. માટે એક ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ, અને h ન્યુ એટલે hc અપોન લેમ્બડા. હવે આની અંદર આપણે બધી કિંમતો મૂકી દઈએ. h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ સેકન્ડ, પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, તરંગ લંબાઈ 5 ગુણ્યા 10⁻⁹ તો 9 ઉપર જાય તો 9 ના 8 17, 34 માંથી બાદ થાય તો 34 માંથી 17 ઘાત જાય તો -17 જૂલ બાકી રહે, જૂલ પ્રતિ ફોટોન. હવે આનું સાદુરૂપ આપી દઈએ આપણે તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 5, 3.98 ગુણ્યા 10⁻17 બરાબર. આ થયો આન્સર. ક્લિયર? એકમ લખવાનું ભૂલવાનું નહીં. એકમ નહીં લખો તો અડધો માર્ક્સ પેપરમાં કપાઈ જશે. ઓકે? તો સ્વાધ્યાયનો 2.7 તરંગ જેનો ટાઈમ પીરિયડ આવર્ત સમય આવર્ત કાળ 2 ગુણ્યા 10⁻10 સેકન્ડ છે, તો તેની તરંગ લંબાઈ આવૃત્તિ અને તરંગ સંખ્યા ગણો. તો આવર્તકાળ માટે અહીંયા આપણને એક પણ સૂત્ર આપ્યું નથી, પણ અહીં તમારે યાદ રાખવાનું કે આવૃત્તિ ન્યુ ફ્રીક્વન્સી બરાબર 1/t. 1/t ને કહેવાય ટાઈમ પીરિયડ, આવર્તકાળ. ટીને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. તો 1/t ટી આપી દીધો છે, તો 1/2 ઇન્ટુ 10⁻⁻10 માટે આવૃત્તિ 1/2 ગુણ્યા 10⁻10 સેકન્ડ ઇનવર્સ, માટે 5 ગુણ્યા 10⁹ સેકન્ડ ઇનવર્સ. હવે તરંગ લંબાઈ શોધી નાખીએ. તો સૂત્ર છે તરંગ લંબાઈનું. તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ C અપોન ન્યુ, કારણ કે આવૃત્તિ ન્યુ બરાબર C અપોન લેમ્બડા હતું. તો 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં 5 ગુણ્યા 10⁹ સેકન્ડ ઇનવર્સ, માટે 0.6 ગુણ્યા ઉપર જાય તો 10⁻⁻1, માટે 6 ગુણ્યા 10⁻²મીટર. ત્યાર પછી નંબર 3 તરંગ સંખ્યા. તો તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 1/λ, માટે 1 છેદમાં 6 ગુણ્યા 10⁻², માટે 1/6 ઇન્ટુ 10⁻² મીટર ઇનવર્સ. સાદુરૂપ આપી દેજો. ક્લિયર? હવે સ્વાધ્યાયનો 2.8 એક પ્રકાશની તરંગ લંબાઈ 4000 પિકોમીટર છે અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે.
તો આ પ્રકાશના ફોટોનની સંખ્યા શોધો. અહીં એક પ્રકાશની તરંગ લંબાઈ આપી એટલે એક ફોટોનની તરંગ લંબાઈ છે. કેટલા ફોટોનની? એક ફોટોનની. તો એક ફોટોનની લેમ્બડા 4000 પિકોમીટર છે. 4000 પિકોમીટરને મીટરમાં ફેરવીએ તો 4000 ગુણ્યા 10⁻12 મીટર બરાબર 4 ગુણ્યા 10⁻9 મીટર. 3 મીંડા ઉડી ગયા. બરાબર. તો અહીં સૌથી પહેલા આપણે એક ફોટોનની ઉર્જા શોધી નાખીએ. ગઈકાલે દાખલો શીખવાડતો એના જેવું છે. એક ફોટોનની ઉર્જા E બરાબર ડાયરેક્ટ સૂત્ર hc/લેમ્બડા. ની કિંમત જાણો છો 6.626 ગુણ્યા 10⁻34. પ્રકાશનું વેગ 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ લેમ્બડા 4 ગુણ્યા 10⁻9. 10⁻17 17માંથી 34 જાય તો 10⁻17 જૂલ પ્રતિ ફોટોન. જૂલ પ્રતિ ફોટોન માટે 6.600 અરે ચાલુ તો કરો 6.626 ગુણ્યા 3/4 4.99. આ કેટલા ફોટોનની ઉર્જા? એક ફોટોનની. આપણને એવું કહ્યું કે જે પ્રકાશ છે એ પ્રકાશ 4 જૂલ ઉર્જા પૂરી પાડે છે. તો 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. તો 1 જૂલમાં ફોટોનની સંખ્યા કેટલી મળી જાય? 4.99 ગુણ્યા 10⁻17 જૂલ બરાબર 1 ફોટોન છે. તો 1 જૂલે કેટલા? કે જો પ્રકાશ 1 જૂલ ઉર્જા પૂરી પાડે તો ફોટોનની સંખ્યા કેટલી થશે? તો 1 ભાગ્યા શું કરવું પડે? 4.99 ગુણ્યા 10⁻17 માટે 10⁻17 ફોટોન. તો 1 ભાગ્યા 4.99 0.2 માટે 2 ગુણ્યા 10⁻16 ફોટોન. આ થયા ઉત્સર્જિત ફોટોનની સંખ્યા. ચલો હવે સરસ દાખલો એ 4 ગુણ્યા 10⁻7 મીટર તરંગ લંબાઈ ધરાવતું ફોટોન એક ધાતુની સપાટી પર અથડાય છે. ધાતુનું કાર્ય વિધેય 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ગણતરી કરો ફોટોનની ઉર્જા, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઉત્સર્જન ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધો. મેં કાલે થિયરીમાં તમને આ રીતે સમજાવેલું કે ધાતુની સપાટી ઉપર આવતું જે ફોટોન છે એ ફોટોન ગમે તે તરંગ લંબાઈ લેમ્બડા લઈને આવે તો એને કહેવાય h ન્યુ. અને અહીંયા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જરૂરી લઘુત્તમ ઉર્જા મેળવીને છૂટો પડે તો તે ઉર્જાને કહ્યું હતું h0, જેને નામ આપ્યું હતું કાર્ય વિધેય, થ્રેશોલ્ડ ઉર્જા. અને પછી ઇલેક્ટ્રોન વધારાની ઉર્જા લઈને નીકળી જાય
ત્યારે ઇલેક્ટ્રોનને મળે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી કઈ 1/2 mv². તો અહીં તમને સૌથી પહેલું ફોટોનની તરંગ લંબાઈ આપી છે, પણ ફોટોનની ઉર્જા નથી આપી. તમને આપી દીધો લેમ્ડા આવનારા ફોટોનનો. બીજું રકમમાં આપ્યું છે ઇલેક્ટ્રોન છૂટો પડે ત્યારે કેટલી ઓછામાં ઓછી ઉર્જા લઈને છૂટો પડ્યો તે કાર્ય વિધેય આપ્યું છે તમને 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટમાં. 1 eV બરાબર 1.602 ગુણ્યા 10⁻19 જૂલ યાદ રાખવાનું. બરાબર. તો સૌથી પહેલું કામ આપણે ફોટોનની ઉર્જા શોધીએ. નંબર 1 ફોટોનની ઉર્જા. તો ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ અને h ન્યુ એટલે c/લેમ્ડા. માટે h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ છેદમાં તરંગ લંબાઈ લેમ્ડા. લેમ્ડા આપ્યો છે આપણને કેટલો 4 ગુણ્યા 10⁻7 મીટરમાં. ઉપર જાય તો પ્લસ 15માંથી 34 ગયા તો કેટલા વધશે -19. કેટલી ઘાત -19. હવે સાદું રૂપ આપી દઈએ તો 6.626 ગુણ્યા 3/4. અરે યાર તારક 6.626 ગુણ્યા 3/4 4.99 જૂલ પ્રતિ ફોટોન. 4.99 જૂલ પ્રતિ ફોટોન. તો આ પહેલો આન્સર આવ્યો. એટલે આ કઈ ઉર્જા આવી? h ન્યુ ઉર્જા કહેવાય. ફોટોનની ઉર્જા E બરાબર. તો આ નંબર 1. હવે રકમની અંદર ધાતુનું કાર્ય વિધેય આપ્યું છે. ધાતુનું કાર્ય વિધેય. કાર્ય વિધેય એટલે W0 બરાબર શું હતું? સૂત્ર યાદ છે? h ન્યુ 0. તો h ન્યુ 0 ની કિંમત આપી છે આપણને. કોની કિંમત આપી છે? h ન્યુ 0 ની 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ ઉપર જૂલમાં કિંમત છે અને આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો અહીંયા રકમમાં આપ્યું છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ગુણ્યા 10⁻19 જૂલ. 10⁻19 જૂલ. તો હવે h ન્યુ 0 ને જૂલમાં કન્વર્ટ કરી દઈએ તો 2.13 ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻19 જૂલ. માટે 2.13 ગુણ્યા 1.602 3.41 ગુણ્યા 10⁻19 જૂલ. તો જો હવે તમને h ન્યુ મળી ગયો, h ન્યુ 0 મળી ગયો તો ગતિ ઉર્જા મળી જાય. ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું યાદ છે? તો નંબર 2 ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી ke બરાબર સૂત્ર બનાવ્યું તો યાદ હોય તો h ન્યુ માઇનસ h ન્યુ 0. h ન્યુ ની કિંમત આપણે શોધી કાઢી 4.99 ગુણ્યા 10⁻19 h ન્યુ 0 પણ શોધી નાખ્યો
3.41 ગુણ્યા 10⁻⁹ તો હવે 4.99 માઇનસ 3.41 ગુણ્યા 10⁻⁹ જૂલ. તો 9 માંથી 1 જાય તો 8, 5, 1. 1.58 ગુણ્યા 10⁻⁹ જૂલ. આ થઈ કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. બરાબર. બીજો દાખલો પૂરો થયો. હવે ત્રીજાની અંદર કહે છે ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધો. બરાબર. ફોટો ઇલેક્ટ્રોન એટલે ફોટોન વડે ધાતુમાંથી દૂર થયેલો ઇલેક્ટ્રોન, જેને કહેવાય ફોટો ઇલેક્ટ્રોન. તો ફોટો ઇલેક્ટ્રોનનું વેગ શોધવા માટે તમારે જરૂર પડે ઇલેક્ટ્રોનનું દળ, એમની જરૂર પડે. એમની કિંમત યાદ રાખો 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. કારણ કે આ જૂલ એમકેસ, આ પણ એમકેસ. તો કાઇનેટિક એનર્જી કેઈ બરાબર સૂત્ર શું હતું? 1/2 mv². ગતિજ ઉર્જા કેઈ બરાબર 1/2 mv². માટે v² બરાબર 2ke/m થાય. તો હવે 2 ગુણ્યા કાઇનેટિક એનર્જી 1.58 ગુણ્યા 10⁻⁹ છેદમાં 9.1 ગુણ્યા 10⁻31. બરાબર. તો ગુણ્યા, તો 31 - 19 10⁻12. બરાબર. હવે આનું સાદું રૂપ 2 ગુણ્યા 1.58 ભાગ્યા 9.1 માટે 0.35. આ થયું v². તો હવે સામે અંડરરૂટ લેવું પડે. માટે v બરાબર √0.35 ગુણ્યા 2 કી ઘાત હોવી જોઈએ વર્ગમૂળ કાઢતી વખતે 10⁶. તો 0.35. તો v બરાબર 0.91 591 ગુણ્યા 10⁶. માટે v બરાબર 5.91 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. આ થયો ઇલેક્ટ્રોનનો વેગ. ક્લિયર? આટલો લાંબો દાખલો ના પૂછાય. આમાંથી કોઈ પણ 2 ફંક્શન શોધવાનું કહી શકે, અથવા તો ઓનલી 1.